ચાલો મિત્રો, નમસ્તે. આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અંગ્રેજીની અંદર ગયા વખતે આપણે મોહન એની જ વીણા, યુનિટ 3 મોહન એન્ડ ઇઝ વીણા, મોહન અને તેની વીણા, તેના વિશે આપણે સમજતા હતા. તો બાકીનો જે પાઠ છે તે આજે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે ચાલુ કરીએ છીએ. તો સાથે પાઠ્યપુસ્તક પણ સાથે રાખજો, દર વખતે તમને આગ્રહ રાખવામાં આવે છે. અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. વન ઇવનિંગ ધેર વોઝ એ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક દિવસ સાંજે, વન ઇવનિંગ ધેર વોઝ એ ગેધરિંગ, ભેગા થવાનું હતું. ગેધર એટલે એકઠા થવું, ભેગા થવું. ગેટ ટુગેધર હવે સામાન્ય રીતે ગુજરાતીમાં બોલી છીએ, અને લોકોના જે મેળાવડા જમાવડા હોય છે તેના માટે શબ્દ વપરાય છે ગેટ ટુગેધર. એમ અહીંયા ધેર વોઝ એ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, નજીકના જે કુટુંબના મિત્રો હતા તેમને મળવાનું હતું. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેવ્યુઝ who were also performing artists played music on their classical instruments. એ જે ભેગા થયા હતા એની અંદર શું થયું? ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ નાનકડા મેળાવડાની અંદર, મોહન્સ બ્રધર, મોહનનો ભાઈ, સિસ્ટર તેની બેન, એન્ડ નેવ્યુઝ એટલે તેના ભત્રીજાઓ અને ભાણેજ, who played music on their classical instruments, કે જે who were also performing artists, કે જે પોતાના કલાની રજૂઆત કરી રહ્યા હતા. who were also performing artists, પરફોર્મ એટલે રજૂ કરવું. we were also performing artists, જે કલાકૃતિ રજૂ કરી રહ્યા હતા એમાં કોણ હતા અને શું કર્યું? તો બ્રધર, સિસ્ટર એન્ડ નેવ્યુઝ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તેમના શાસ્ત્રીય ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર તેઓ પોતાનું સંગીત વગાડતા હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, શાસ્ત્રીય જે સાધન હતા તેની ઉપર પોતપોતાના સંગીતની જે રુચિ હતી તે દરેકે પોતાના વાદ્યો વગાડ્યા. ધેર વોઝ એ ગ્રેટ એપ્રિસિએશન, બહુ મોટી પ્રશંસા થઈ. એપ્રિશિએટ એટલે કદર કરવી, પ્રશંસા કરવી, વખાણ કરવા. ધેર વોઝ એ ગ્રેટ એપ્રિસિએશન, બહુ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ પોતાની ઈચ્છા રજૂ કરવા માટે કહ્યું. મોહન ટુ એટલે પણ, એક્સપ્રેસ્ડ હિઝ વિશ પોતાની ઈચ્છા રજૂ કરી. ટુ પરફોર્મ એટલે ત્યાં અભિવ્યક્ત કરવા માટે કીધું કે મારી પણ ઈચ્છા છે, હું પણ કંઈક કરું તો. હી પ્લેડ ઓન ગિટાર, તેણે શું કર્યું? પોતે પોતાની ગિટાર વગાડી. પ્લેડ એટલે અહીંયા વગાડવું, પ્લે એટલે રમવું નહીં. આફ્ટર હિઝ પરફોર્મન્સ એ રિલેટિવ સેડ, મોહને પોતાની ગિટાર વગાડી પછી અલગ અલગ પ્રતિભાવ આપ્યા અને કીધું કે તારે આમાં વધારે મહેનતની જરૂર છે, હજી વધારે રિયાઝની જરૂર છે, અહીંયા તું આ મુદ્દામાં કાચો છો વગેરે જે કંઈ હોય તે. એટલે એને શું કીધું? આફ્ટર હિઝ પરફોર્મન્સ, પોતાની રજૂઆત પછી, એ રિલેટિવ સેડ, એક સંબંધી એને કીધું. શું કીધું? યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, તારે આ નવા જે સંગીતના સાધન છે તેના માટે વેરી હાર્ડ વર્ક, તારે બહુ સખત કામ કરવાની જરૂર છે. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, આ નવા સંગીતના સાધન સાથે તારે ખૂબ જ સખત મહેનતની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, સગા સંબંધીઓ આવ્યા હતા તેમાંના એક સંબંધીએ એવું કીધું, ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. ઇફ ઇટ વેર ધ સિતાર, જો ખરેખર જ તું સિતાર વાદક જ બનવાનો હોત. ઇફ ઇટ વેર ધ સિતાર મતલબ જો સિતાર વાદક હોત તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન, તું આ સ્પર્ધામાં હોત. કોની સાથે સ્પર્ધામાં હોત? વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તારા બીજા ભાઈ અને બહેન છે ને તેની સાથે સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ,
તે આની અંદર 2 વર્ષ તો વાપરી નાખ્યા છે. સ્પેન્ડ એટલે ગાળવું, વાપરવું, ખર્ચી નાખવું. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે આની અંદર 2 વર્ષ તો બગાડ્યા છે. બટ સ્ટીલ, પરંતુ હજુય, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. સંગીતના આ સાધનને, તારી વીણાને વધારે મહેનતની જરૂર છે. મતલબ બહુ સારું રજૂઆત, સારું પરફોર્મન્સ ગણાય નહીં, સારી રજૂઆત ન ગણાય. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. આ પરફોર્મન્સ, પોતે આ રજૂઆત કર્યા પછી કોઈએ કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક એ ફ્લોવિંગ સ્ટ્રીમ. સિતારનો જે ઓરિજિનલ સાઉન્ડ, મૂળ જે અવાજ હોય એ કોના જેવો હોય? લાઇક એ ફ્લોવિંગ સ્ટ્રીમ, વહેતા ઝરણા જેવો. ફ્લોવિંગ એટલે વહેતા, સ્ટ્રીમ એટલે પાણીનું ઝરણું. પાણીનું ઝરણું આમ ખળખળ વહેતું હોય ને તેવા સંગીતના સૂરનો, જે કહેવાય ને કે આમ એક પછી એક સૂરનો પ્રવાહ છૂટે. ફ્લોવિંગ સ્ટ્રીમ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ. તારા સંગીતના સાધનમાં એ ઊંડાણ નથી. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ. ડેપ્થ એટલે ઊંડાઈ. તારી જે આ વીણા છે ને, તારી વીણા, એ વીણાની અંદર તે પ્રકારનું જોવા જ નથી મળતું. એટલે હજી તારે વધારે મહેનત કરી અને એની ઊંડાઈ લેવી જરૂરી છે. યેટ અનધર સેડ. વળી પાછું બીજાએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. તેના સૂર અને તાલ એટલા બધા મધુર છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો મચ બ્યુટિફુલ. તેના સૂર અને તાલ અતિશય સુંદર છે. એમાં તારું કામ એટલું બધું સારું નથી. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. સંગીતના સાધનથી, વીણાની સાથે તું કરે છે શું? તને એટલું બધું સારું આવડતું જ નથી. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ મેડ ફોર ગિટાર. અચ્છા, એક મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. પોતાને ત્યાં બધો પ્રોગ્રામ થઈ ગયો, પછી અલગ અલગ પ્રતિભાવ આવ્યા કે સાચી વીણા વગાડનાર તો પાણીનું ઝરણું ખળખળ વહેતું હોય ને તેવા સૂર રેલાવતું હોય. આમાં તારે વધારે પ્રેક્ટિસની જરૂર છે. આ તને આવડતું જ નથી જોઈએ એવું. આના કરતાં તો તારા ભાઈ અને બેન સારા સૂર રેલાવી શકે છે. એટલે આ બધું સાંભળ્યા પછી મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન એકદમ માનસિક તણાવમાં આવી ગયો, ટેન્શનમાં આવી ગયો અને આખી રાત તે રડતો રહ્યો. ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આખી રાત એ રડતો રહ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. આ સાધન માટે તેણે પોતાના જિંદગીના 2 વર્ષ તો ખર્ચી જ નાખ્યા હતા. હી હેડ ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. સંગીતના આ સાધન માટે, વીણા માટે પોતે 2 વર્ષ તો ખર્ચી જ નાખ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ હૃદયની અંદરથી, આઈ એમ મેડ ફોર ગિટાર. મારો જન્મ જ ગિટાર માટે થયો છે, એ મને અંદરથી લાગતું હતું. આઈ એમ મેડ ફોર ગિટાર. ગિટાર માટે જ મારો જન્મ થયો છે. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. બટનો અર્થ અહીંયા પણ નહીં, બટ અહીંયા વિધાઉટ, સિવાય. ગિટાર સિવાય, ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી. મારા માટે બીજું કોઈ સંગીતનું સાધન છે જ નહીં. હી થોટ. તેણે આવું વિચાર્યું. રાત આખી એને નીંદર ન આવી, એકદમ બેચેન રહ્યો અને રડ્યો. રડ્યા પછી નથી થયું કે ના, હૃદયથી મને ઈચ્છા થાય ગિટાર વાદક થવું છે. અને તેથી એને મનમાં નાખી, ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. ગિટાર સિવાય મારા માટે બીજું કોઈ સાધન છે નહીં. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. એક દિવસ આ જ સાધન, આ જ ગિટાર, આ જ વીણા મારી પહેચાન બની જશે, મારી ઓળખ બનશે. ક્યાં? દુનિયાભરમાં. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. દુનિયાની અંદર મારી ઓળખ હશે. આઈ એમ શ્યોર. મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. અને મને ખાતરી છે, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. બિગનો અર્થ અહીંયા ટુ સક્સીડ. હું વધુને વધુ સફળ થઈશ. આઈ એમ ગોઈંગ ટુ બિગ એટલે હું સફળ થવાનો છું. અને એના માટે હી વોઝ ડિટરમાઇન્ડ. તે મક્કમ હતો. ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય હોવું, મક્કમ હોવું.
ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years of age. આ જ્યારે અનુભવ થયો ત્યારે મોહન માત્ર 16 વર્ષની ઉંમરનો જ હતો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ એટલે હેપન બનવું. આ ઘટના બની ત્યારે મોહન વોઝ ઓનલી 16 years of age. મોહન માત્ર 16 વર્ષની ઉંમરનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તેના જીવનનો એક વળાંક બિંદુ હતું. આ ટર્નિંગ પોઈન્ટ જ્યાંથી જીવનનો વળાંક લેવાનો હોય તે આ ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તેના જીવનનો એક વળાંક હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. ડબલ્ડ ડાયરેક્ટ ક્રિયાપદ કરીને ભૂતકાળનું રૂપ બનાવી નાખ્યું છે. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, પોતાની રિયાઝ અને બમણી દ્વિગુણી કરી નાખી. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. રોજના 10 કલાકની પ્રેક્ટિસ કરવા લાગ્યો. નિરાશ ન થયો. પ્રેક્ટિસ રિયાઝ ડબલ કરવા માંડ્યો અને 10 કલાકની રોજની પ્રેક્ટિસ કરવા લાગ્યો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. અને ગિટારના બીજા પાસા પણ તે જોવા લાગ્યો. હી ઓલ્સો સ્ટડીડ, તેને તે પણ અભ્યાસ કરવા લાગ્યો. અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર, ગિટારના બીજા પાસા પણ પોતે શીખવાના શરૂ કરી દીધા. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. શું કર્યું? હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ખાસ કરીને જે વિશેષતા હતી એનો સમાવેશ કરવાનો તેણે નિર્ણય લીધો. હી ડિસાઇડેડ, તેને નિર્ણય લીધો. શું? ઇન્કોર્પોરેટ સમાવેશ કરવો, ધ સ્પેશિયાલિટી એટલે ખાસ કરીને જે વિશેષ વાતો હોય તેનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો. બીજું શું કર્યું? ટેકનિક એટલે એની જે યુક્તિ હોય, પ્રયુક્તિ હોય તે. એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, પ્રત્યેક સાધનનો ધ્વનિ, સાઉન્ડ, પ્રત્યેક સાધનનો ધ્વનિ, આ બધાનો ગિટારમાં સમાવેશ કરી અને પ્રેક્ટિસ કરવા માટેનો એને નિર્ણય કર્યો. હી ડિસાઇડેડ. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, એક એવી વસ્તુ પોતે નિર્માણ કરવા માગતો હતો. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ એટલે શોધવું, નિર્માણ કરવી. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, એવી કંઈક વસ્તુ નિર્માણ કરવા માગતો હતો. વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન, જેને ધ્વનિ પણ આપે અને સૂર પણ આપે. સાઉન્ડનો અર્થ લેવાનો ધ્વનિ અને ટ્યુન એટલે સૂર. એમ ધ્વનિ પણ આપે, સૂર પણ આપે. શેના? ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. પશ્ચિમના ઢબથી પોતે ધ્વનિ અને સૂર મેળવી શકે, છતાં પણ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, ભારતીય વીણાની જેમ જ પોતે બજાવી શકે તેના માટે પોતે ઈચ્છતો હતો. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ, એવું નિર્માણ કરવા માગતો હતો કે એવી કે વસ્તુ કે જે પશ્ચિમના ધ્વનિ અને સૂરનો તાલ મિલાવે અને છતાં પણ ભારતીય વીણાની જેમ જ તે વગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પોતે શું કહેતો? ફક્ત એ વસ્તુ મહત્ત્વની નથી. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારો જે અવાજ છે, નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ, મારું જે સંગીતનું સાધન છે એ જે અવાજ નિર્માણ કરે તે વસ્તુ મહત્ત્વની નથી, પણ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, અને મારું વિઝન પણ એની અંદર વ્યક્ત થવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, સંગીતના સાધન દ્વારા હું શું કહેવા માગું છું. વોટ આઈ વોન્ટ ટુ એક્સપ્રેસ માય થોટ્સ, મારા જે વિચારો વ્યક્ત કરવા માગું છું તે મારી વીણા દ્વારા વ્યક્ત થાય તેવું પણ હું ઈચ્છતો હતો. હી સેડ ટુ હિમસેલ્ફ, તે પોતે મનમાં આવું કહેતો. એન્ડ ફાઇનલી વિથ untiring efforts and understanding of Rajesh, he created the wonderful Mohan Veena. He said to himself, આવું મનમાં એને કીધું. ફરીથી કહું છું, not only the sound that my instrument produces is important. મારું ઓજાર છે એ ફક્ત ને ફક્ત ધ્વનિ નિર્માણ કરે તેટલું જ મહત્ત્વનું નથી, બટ પણ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન,
મારું એવું વિઝન વ્યક્ત કરે કે વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સંગીતના ઓજાર દ્વારા, વીણા દ્વારા હું શું કહેવા માગું છું તેવો ભાવ પણ વ્યક્ત કરી શકે. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અથાગ, ટાયર એટલે થકી જવું, અનટાયરિંગ એટલે થાક્યા વિના જ, એફર્ટ્સ એટલે પ્રયત્ન કરવા લાગ્યો. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રિજાસ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. અને ફરી પોતે જે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, મોહનની અદ્ભુત વીણા નિર્માણ કરે તે પ્રકારના રાગ પોતે સમજવા લાગ્યો. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, RAGAS, રાગ્સ, આમ રગાસ શબ્દો થાય, મહાભારતતા એની જેમ. રાગ્સ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. ટુડે ધ વર્લ્ડ નોઝ, આજે બધા જાણે છે કે મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. કેવી રીતે જાણે છે? આજે મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર અ ગ્રેમી એવોર્ડ, ગ્રેમી ચંદ્રકના વિજેતા, ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખાય છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન, મારા હૃદયની જે અંદરની ધીરજ હતી, અંદરનો જે સૂર હતો તેને હું પાછળ અનુસર્યો. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન, હૃદયની ધીરજને હું અનુસર્યો. એન્ડ હિયર આઈ એમ, અને આ જગ્યાએ હું આજે ઊભો છું એક પ્રખ્યાત સંગીતકાર તરીકે. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993, 1993ના રોજ એક સમારોહની અંદર, સેરેમની એટલે સમારોહની અંદર મોહન એટ ધ એવોર્ડની અંદર મોહને એ સ્વીકારતા કહ્યું કે મારા હૃદયની જે ભાષા હતી, ભાવના હતી, એને હું અનુસર્યો અને આજે હું અહીંયા ઊભો છું. ખૂબ સરસ મજાનો પાઠ છે. એક વખત જો માણસ એક સ્વપ્ન સેવે, અંદરથી નક્કી કરે અને સતત એ સ્વપ્નને સાકાર કરવા માટે જો પ્રયત્ન કરે તો માણસ એ ધ્યેય સુધી પહોંચી શકે છે. હવે એક બહુ મોટો પાઠ જીવનની અંદરથી આપણને આ શીખવી જાય છે. તો આજે અહીંયા આ પાઠ પૂરો કરીએ છીએ. અને હોમવર્કની અંદર આ પાઠના સ્પેલિંગ 2 વખત અપાઈ ગયા છે, એટલે ફરી આપતો નથી. છતાં પણ તમારે આ જે પાઠ છે, આજે મને લાગે છે કે ભાષાંતર તમારે જે વાંચવાનું છે તે તો વાંચવાનું જ છે. તમારે ભાષાંતર જે વાંચવાનું છે તે તો વાંચવાનું છે, પણ આની અંદર શું કરવાનું છે? C5 હોમવર્કની અંદર શું કરવાનું છે સમજી લેજો. C5 પેજ નંબર 30, C5 પેજ 30, પ્રશ્ન 1 થી 8. આજે C5 છે ને, હોમવર્ક C5 પેજ નંબર 30, પ્રશ્ન 1 થી 8 જવાબ લખવા. હોમવર્કમાં સમજાઈ ગયું. આજે પણ ફોન હતો એક વિદ્યાર્થીઓનો, પાના નંબર 30 ઉપર જોવાનું, C5 નામનો પ્રશ્ન છે, એના 1 થી 8ના જવાબ તમારે લખવાના છે. અને જેટલો પાઠ સમજાયો તે તમારે ફરીથી વાંચી જવાનું. આજે અહીંયા પૂરું કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.